નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે એસવાય બીએ એટલે કે બીએ સેમ 3ની અંદર આવતું ગુજરાતીનું પેપર, જેનો કોડ છે CEGJ 307। અહીં જે પ્રશ્નપત્ર છે એ છે ગુજરાતી સાહિત્ય અને એ પણ મધ્યકાળ। તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ પ્રશ્નપત્રનું નામ છે। હવે આ આખું જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર ખાસ કરીને 3 યુનિટની અંદર વિભાજિત થયેલું છે, વહેંચાયેલું છે। હવે આ જે 3 યુનિટ છે એનો જે ગુણભાર છે એ ગુણભાર પણ અલગ અલગ પ્રકારનો છે। તો આખું જે પ્રશ્નપત્ર છે એનું જે માળખું છે એ માળખા અંગે આપણે આજે સમજીશું। હવે યુનિટ નંબર 1 ત્યાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રેરક બળો, આ એક સવાલ છે। હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રેરક બળો, તો ત્યાં મધ્યકાળ એટલે શું, કયા કાલખંડને, કયા સમયને આપણે મધ્યયુગ કે મધ્યકાળ કહીશું, એ એક નોંધપાત્ર બાબત છે। તો મધ્યયુગની જ વાત કરીએ તો મધ્યકાળ એટલે ખાસ કરીને હેમચંદ્રાચાર્ય અને એની 11મી સદી, 11મી સદીથી લઈ અને છેક દયારામ સુધીનો જે સમયગાળો છે, તો એ સમયગાળાને આપણે મધ્યયુગ કે મધ્યકાળ તરીકે ઓળખીએ છીએ। ઓકે, અને એ યુગ દરમિયાન જે કંઈ સાહિત્ય રચાયું છે એ તમામ સાહિત્યને મધ્યકાલીન સાહિત્ય તરીકે આપણે ઓળખીએ છીએ। તો એનો અભ્યાસ, મધ્યકાળનો અભ્યાસ આપણે આ પેપરમાં કરવાનો છે। હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રેરક બળો, તો ત્યાં જે મધ્યયુગનું સાહિત્ય છે એ સાહિત્યમાં એના જુદા જુદા પ્રકારના પ્રેરક બળો છે। તો એ બળોની ચર્ચા પણ આપણે સવિસ્તાર કરીશું। તો યુનિટ નંબર 1 આની અંદર જે બીજો મુદ્દો છે એ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લાક્ષણિકતાઓ, વિશેષતાઓ, મર્યાદાઓ, એ 3 બાબત પર પ્રકાશ પાડવાનો છે। એ 3 વસ્તુઓ દર્શાવવાની છે। તો અહીં મધ્યકાળની અંદર જે કંઈ સાહિત્ય રચાયું છે એ સાહિત્યનું સ્વરૂપ કેવું છે એની પણ સમજ લેવી જરૂરી છે। અને એ સ્વરૂપોની અંદર એ તમામ જે સાહિત્ય સ્વરૂપો છે એમાંથી પસાર થતાં આપણને ખ્યાલ આવશે કે આ જે મધ્યયુગનું સાહિત્ય છે એમાં ચોક્કસ પ્રકારની એની કેટલીક આગવી વિશેષતાઓ છે, લાક્ષણિકતાઓ છે, એ આપણે જોઈ શકીએ છીએ। હવે મધ્યકાલીન યુગની લાક્ષણિકતા, તો એ મુદ્દા પર વાત કરીએ તો મધ્યયુગમાં જુદા જુદા પ્રકારની લાક્ષણિકતાઓ આપણને જોવા મળે છે। છેક 11મી સદીથી લઈ અને હેમચંદ્રાચાર્ય પછી, હવે હેમચંદ્રાચાર્ય પછી મુખ્ય 2 વસ્તુઓ આપણને જોવા મળશે કે જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય। તો ખાસ કરીને એ સમયગાળાનું સાહિત્ય છે એટલે કે હેમચંદ્રાચાર્ય પછી એનો એક મોટો ખંડ, મોટો ભાગ જૈન સાહિત્યકારો એ રોક્યો છે। એટલે કે એ સમયમાં જૈન સાહિત્યકારોએ રચેલું જે સાહિત્ય છે એ સાહિત્ય આપણને જોવા મળે છે। તો બીજી બાજુ કેટલાક સર્જકો એવા છે કે જે જૈનેતર છે, તો એવા સર્જકોએ પણ ઘણું બધું ખેડાણ, ઘણું બધું સર્જન એ યુગમાં કર્યું હતું। આમ જૈન અને જૈનેતર 2 પ્રકારની જે ધારા છે એ બંને પ્રકારની ધારામાંથી આપણને જુદું જુદું સાહિત્ય મળે છે। હવે એમાં સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો એમાં આખ્યાન છે, ગરબા, ગરબી, નાટક, ગરબા, અને ખાસ કરીને પદ્યના સ્વરૂપમાં તો કે લોકકથાઓ, આખ્યાનો, એ સ્વરૂપો આપણને મધ્યયુગમાં મળે છે। તો એ સ્વરૂપોની અંદરથી પસાર થતાં આપણને ખ્યાલ આવે છે
કે એમાંની એક પ્રથમ જો બાબત હોય કે એની લાક્ષણિકતા હોય તો એ ગદ્યમાં જે રચાયેલું સાહિત્ય છે એ જૂજ છે. અર્થાત જો કે એની લાક્ષણિકતામાં એ બાબત છે કે મધ્યયુગનું સાહિત્ય છે એ ખાસ કરીને પદ્યમય સ્વરૂપે લખાયેલું છે. એટલે કે મોટા ભાગનું જે સાહિત્ય છે એ સાહિત્ય આપણને પદ્યના રૂપમાં મળે છે. આ એની એક લાક્ષણિકતા છે. જો કે એનો અર્થ એ નથી કે આ યુગમાં ગદ્યકૃતિ કોઈ છે જ નથી, એવું નહીં. પણ અહીંયા કેટલીક ગદ્યકૃતિઓ મળે છે, જેમ કે પૃથ્વીચંદ્ર ચરિત્ર, એવી જે રચનાઓ છે કે બાણભટ્ટની આપણે કાદંબરી લઈએ તો એવી રચનાઓ ગદ્યમાં મળે છે. પણ એનું ખેડાણ અથવા તો એવી રચનાઓ બહુ જ અલ્પ કે ઓછા પ્રમાણમાં છે એમ કહી શકાય. હવે એક બીજી લાક્ષણિકતા એ છે એની કે ત્યાં કેન્દ્ર સ્થાને ધર્મ છે. તો મધ્યકાલનો જે સમય છે એ સમયમાં લોકો ખાસ કરીને ઈશ્વર કે પરલોક એ અંગે વિશેષ ચિંતન કરતા હતા. અથવા તો આ જે સંસાર કે સમાજ છે એ જે વાસ્તવ જીવન છે એ વાસ્તવ જીવન કરતાં જે ઇહ જીવન છે, પરલોકનું જીવન છે, ઈશ્વર પ્રેમ છે, અથવા તો એ તરફનો વિશેષ અનુરાગ એ લોકોમાં જોવા મળે છે. હવે તેથી જ મધ્યયુગનું જે સાહિત્ય છે એની એક મહત્ત્વની લાક્ષણિકતા તો કે કેન્દ્ર સ્થાને ધર્મ એ એની એક લાક્ષણિકતા બની રહે છે. તો એના પર પણ આપણે સવિસ્તૃત ચર્ચા કરીશું. હવે જો નરસિંહ, મીરા, અખો, ભાલણ, પ્રેમાનંદ જેવા સર્જકોને જોઈએ તો એમનું જે સાહિત્ય છે એમાં ભારોભાર કૃષ્ણની કે કોઈ ધાર્મિક વાતો જ લખાયેલી છે અને એથી જ એ સાહિત્ય આપણે ધર્મપ્રધાન છે એમ કહી શકીએ. તો આ પણ એની એક લાક્ષણિકતા છે. તો હવે જીવનનો ઉલ્લાસ, કવિગાણ, સમકાલીન જીવન રંગો એ પણ એની લાક્ષણિકતાઓ છે. તો એના વિશે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. હવે એ વસ્તુનો જે અભ્યાસ થયો એ વસ્તુ સમજમાં આવી તો એના પછીનો જે યુનિટ છે એ બીજો યુનિટ છે. તો આ યુનિટની અંદર એનું નામ જે છે એ આપણે જોઈ શકો છો કે મધ્યકાલીન પ્રેમ લક્ષણા પ્રવાહ દર્શન પરિચય, આ યુનિટ 2. તો યુનિટ 2માં જે વાત કરેલી છે એ પ્રેમ લક્ષણા ભક્તિની છે. અને મધ્યકાળમાં જો કે એક રીતે કહીએ તો યુગનું મોટા ભાગનું સાહિત્ય ધાર્મિક છે. ધાર્મિકતાના દર્શન જ આપણને ત્યાં બહુધા કૃતિઓમાં થાય છે. અને એમાં એક પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રવાહ આવે છે. તો એ પ્રવાહનો પરિચય અને એનું દર્શન એ યુનિટ બીજો છે. અને એમાં ખાસ કરીને નરસિંહ, મીરા અને ભાલણ એ 3 પ્રમુખ કવિઓ છે. આ 3 પ્રમુખ કવિઓનો અભ્યાસ, એનું અધ્યયન આ યુનિટ બીજામાં કરવાનું છે. તો નરસિંહ, તો એની આછી રૂપરેખા અહીંયા આપણે દર્શાવવાની છે કે એનો એક પ્રાથમિક રીતે તમને ખ્યાલ આવે કે નરસિંહ, મીરા કે ભાલણ એનું શું પ્રદાન છે એનો ખ્યાલ આવે એ હેતુસર આપણે યુનિટ બીજાની અહીંયા ટૂંકમાં ચર્ચા કરીએ છીએ. તો નરસિંહ, તો નરસિંહ મહેતા એ આપણે જાણીએ છીએ કે મધ્યયુગનો એક આદિકવિ છે. જો કે ઉમાશંકર જોશીના શબ્દમાં કહીએ તો નરસિંહ મહેતા એ ભાષાની રીતે એક આપણો આદિકવિ છે. તો નરસિંહ મહેતા એમને સર્જનમાં ખાસ કરીને પદ અને પ્રભાતિયા એ 2 વિષય પર એમને કામ કર્યું છે. એમને ઘણા બધા પદો રચ્યા છે. જેમ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, અથવા તો હું કરું એ જ અજ્ઞાનતા, ષટકનો ભાર જેમ શ્વાન તાણે. આવા ઘણા બધા પદ, અથવા તો એનું જાણીતું પદ જેમ કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, જેવા જે ઉચ્ચ કોટીના પદો છે એ પદો એમને આપ્યા છે. તો એવું વિશિષ્ટ સર્જન નરસિંહ મહેતાએ મધ્યયુગમાં કર્યું છે. નરસિંહ એક ભક્ત છે. જૂનાગઢમાં આવેલું જે તળાજા છે તેનો વતની એક
મહત્ત્વનો સર્જક છે અને કૃષ્ણને કેન્દ્રમાં રાખી અને એમનું ખાસ કરીને એનું સર્જન કરેલું છે. તો એવો જે નરસિંહ મહેતા છે એ કૃષ્ણનો ભક્ત છે અને એની જે પ્રેમ લક્ષણા ભક્તિથી એ કૃષ્ણને આરાધે છે. એ એની એક પ્રાથમિક સમજ છે. હવે બીજી તો કે મીરાબાઈ. તો મીરા એ મધ્યકાલીન સ્ત્રી કવિઓમાં એક ખૂબ મહત્ત્વની અને વિશિષ્ટ એવી લેખિકા છે. આ લેખિકાએ, આ મીરાએ, આ કવયિત્રીએ સંખ્યાબંધ પદો ગુજરાતી સાહિત્યને અર્પણ કર્યા છે અને એમાં કેટલાક પદ ગુજરાતમાં રહીને રચેલા છે તો કેટલાક ગુજરાતની બહાર રહીને પણ એમને રચેલા છે. તો આવી જે મીરા છે એને પણ કેન્દ્ર સ્થાને કૃષ્ણ છે. જેમ નરસિંહની સાથે મીરા એનું નામ અનાયાસે જ લેવાઈ જાય છે, આવા આ એક મીરા છે. એમને વિપુલ પ્રમાણના પદો આપ્યા છે અને એમાં પણ જુદા જુદા પ્રકારના, જેમ કે મિલનના પદ હોય તો એવા પદો છે, પછી વિરહના પદો છે, શૃંગારના પદો છે, એમ જુદા જુદા પદો એમને આપ્યા છે. જોકે મીરા અને નરસિંહની તુલના કરવામાં આવે તો નરસિંહમાં શૃંગાર મળશે, પણ મીરામાં જે છે ખાસ કરીને એને વિયોગના, દર્દના કે વિરહના પદો એમ ખાસ કરીને ધ્યાન ખેંચે એ પ્રકારના છે. હવે એના પછી યુનિટ 2માં એક મહત્ત્વનો સર્જક ભાલણ છે. ભાલણ એ મધ્યયુગનો એક મોટા ગજાનો આખ્યાનકાર છે. ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ભાલણ છે એ ભાલણે જે સ્વરૂપનું આલેખન કર્યું છે એ સ્વરૂપનું આલેખન તો કે આખ્યાનનું છે. એને વિપુલ માત્રામાં આખ્યાનો આપ્યા છે. મધ્યકાલીન જે સ્વરૂપો છે એમાંનું એક મહત્ત્વનું સ્વરૂપ તે આખ્યાન છે. ભાલણે આખ્યાનમાં કેટલાક તત્વો ઉમેર્યા, એના જે ઘટક તત્વો છે એમાં કેટલાક તત્વો ઉમેર્યા અને પછી એને એવું નામ આપ્યું કે આ આખ્યાન. હવે એ રીતે જે પદ્ધતિસરની બાબત, પદ્ધતિસરના મુદ્દાઓ એને આલેખે લીધા અને પછી એને કહ્યું કે આ ચોક્કસ સ્વરૂપ છે એનું, જેને આપણે આખ્યાન એ નામ આપીએ છીએ. હવે ભાલણના પૂર્વે પણ વીરસિંહ, કરમણ અને નાકર જેવા જે સર્જકો છે એ સર્જકોએ આખ્યાન રચના તો આપી જ છે, પણ એ વેળાના જે આખ્યાનો હતા એ આખ્યાનોમાં બધા જ પ્રકારના જે લક્ષણો છે એ લક્ષણો આપણને ત્યાં પ્રાપ્ત થતા નથી. અને એ જો પદ્ધતિસર મળે છે તો એ આપણને ભાલણનું જે સાહિત્ય છે, એટલે કે એનું જે આખ્યાન સાહિત્ય છે એની અંદર આપણને જે આખ્યાન સ્વરૂપ છે એના બધા જ લક્ષણો ત્યાં મળે છે. તો વિપુલ માત્રામાં કવિ સર્જક ભાલણે આખ્યાનો આપ્યા છે. હવે એક સૌથી મોટી ભાલણની સેવા હોય તો એમ કહી શકાય કે જે બાણ ભટ્ટની સંસ્કૃતમાં રચાયેલી જે ગદ્ય કૃતિ છે એ ગદ્ય કૃતિનો કરેલો પદ્યમો અનુવાદ એ એની સૌથી મોટી સિદ્ધિ છે, એ સૌથી મોટી સેવા છે. જેમ કે સર્જક કહે છે તેમ સર્વ ઉપમા કહી ન વિજાય, કહેતા ગ્રંથ ઘણું અતિ થાય, તે માટે સંક્ષેપી કરી મુગ્ધ બોધની કાદંબરી. તો આવી જે કાદંબરી છે એ કાદંબરી મૂળ તો સંસ્કૃતમાં હતી, એના પરિણામે સર્જક કહે છે કે જે અતિ પંડિત હોય તે પ્રીછી, જે ખૂબ જ પંડિત હોય એ જ એને પ્રીછી શકે, એ જ એને જાણી શકે એમ છે. તેથી સાંભળવા કરે મન, એને ઘણું મન સાંભળવા કરે, પણ એ સામાન્ય વ્યક્તિથી એ સમજાઈ શકે એમ નથી. અને એવી જે કઠિન સંસ્કૃત કઠિન કાદંબરીનું પદ્યમાં રૂપાંતર કરનાર સર્જક ભાલણ છે અને એ રીતે એ સૌથી એની મોટી એક સેવા છે. તો આવા જે ભાલણ છે તો એનો પણ આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. હવે યુનિટ નંબર 3, હવે ત્રીજો યુનિટ છે
આ યુનિટમાં સાહિત્ય સ્વરૂપોની વાત કરવામાં આવી છે. જે યુનિટ 3 છે એમાં જુદા જુદા સાહિત્યના સ્વરૂપો, અને એ પણ કયા તો કે મધ્યયુગમાં પ્રાપ્ત થતા કેટલાક સિલેક્ટેડ સ્વરૂપો છે કે જે આપણા સિલેબસમાં છે, એનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. તો એની એક ટૂંકમાં ચર્ચા હું તમને કરી દઉં. તો યુનિટ 3માં જે સાહિત્ય સ્વરૂપો છે સિલેક્ટેડ, ત્યાં ફાગુ, આખ્યાન અને પદ્ય વાર્તા, આ 3 સ્વરૂપો છે. નંબર 1 ફાગુ, નંબર 2 આખ્યાન અને નંબર 3 પદ્ય વાર્તા. તો ફાગુ એ મધ્યયુગનું એક ખૂબ જ જાણીતું સાહિત્ય સ્વરૂપ છે. ફાગુ કાવ્યની અંદર ખાસ કરીને કોઈ ઋષિની વાત હોય કે કોઈ ઋતુની વાત હોય, એવી વાતો એના કેન્દ્ર સ્થાને રહી છે. જેમ કે વસંત વિલાસ એ એક અજ્ઞાત કવિનું ફાગુ છે. તો એ ફાગુ કાવ્યમાં વસંતનો મહિમા દર્શાવ્યો છે. તો ક્યારેક કોઈ વીર વ્યક્તિ હોય, કોઈ વીર યોદ્ધો, રાજા ઇત્યાદિ હોય, તો એને કેન્દ્રમાં રાખીને અથવા તો એની વીરગાથાને દર્શાવતા પણ કેટલાક ફાગુ કાવ્યો કે ફાગુ રચનાઓ આપણને મધ્યકાળમાંથી પ્રાપ્ત થાય છે. તો આ રીતે ફાગુ જે કાવ્ય છે એ મધ્યયુગનું એક લોકપ્રિય થયેલું એક સાહિત્ય સ્વરૂપ છે. અને પછી બીજું જે સ્વરૂપ છે તે આખ્યાનનું છે. હવે આખ્યાન એ મધ્યયુગનું ખૂબ જ લોકપ્રિય થયેલું એક સાહિત્ય સ્વરૂપ છે. નરસિંહ મહેતા એ સુદામા ચરિત્ર એ નામનું આખ્યાન આપે છે. જો કે એ જે સુદામા ચરિત્ર એ આખ્યાન આપે છે, પણ એ સમયમાં જે મૂળ કૃતિ છે, મૂળ જે આખ્યાન છે, તો એ આખ્યાન એના પૂરેપૂરા એના તત્વો, એના લક્ષણો કે એના ઘટક તત્વો એ ત્યાં દર્શાવતો નથી. એટલે એમ કહી શકાય કે આખ્યાન જે સ્વરૂપ છે એ સ્વરૂપ જ્યારે નરસિંહ મહેતા પાસે છે અથવા તો એનું નરસિંહ આલેખન કરે છે, ત્યારે આખ્યાન સ્વરૂપ બીજ દશામાં છે. એ જે બીજ દશામાં છે એ પછી ધીમે ધીમે વીરસિંહ, કર્મણ, જનાર્દન, પ્રેમાનંદ ઇત્યાદિ જે સર્જકો છે એ સર્જકો આને વિકસાવે છે. તો આવું જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં એના જુદા જુદા લક્ષણો છે કેટલાક. જેમ કે આખ્યાન એમાં ચોક્કસ પ્રકારનું કડવું, વલણ, ઢાળ એ જેવા એના કેટલાક અંતરંગ લક્ષણો છે. તો પછી પાત્રાલેખન છે, કથાવસ્તુ છે, એને સમકાલીન જીવન રંગો છે, કે પછી એમાં જે વિવિધ રંગો છે કે રસ વૈવિધ્ય, પછી એને હાસ્ય કલા, સંવાદ કલા, વર્ણન કલા જેવા કેટલાક મહત્ત્વના લક્ષણો એના છે. હવે જ્યારે એ આખ્યાન છે એનો પદ્ધતિસર આપણે અભ્યાસ કરીશું ત્યારે વિસ્તૃત સમજ આપણે એ વેળાએ પ્રાપ્ત કરીશું. તો હવે આ એક બીજું સ્વરૂપ છે. અને એના પછીનું ત્રીજું સ્વરૂપ છે એ પદ્ય વાર્તા. તો ટૂંકમાં યુનિટ 3માં ફાગુ, આખ્યાન અને પદ્ય વાર્તા આ 3 સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે. હવે પદ્ય વાર્તા એની થોડીક ચર્ચા કરીએ. તો પદ્ય વાર્તાની અંદર વાર્તા પણ કેવી? પદ્ય વાર્તા કે જે ગદ્યમાં નથી એવી વાર્તા. તો કે પદ્ય વાર્તામાં કોઈ સર્જકની વાત હોય અને એ જ્યારે આલેખન કરે છે ત્યારે એનું જે લેખન કે એનું જે સર્જન છે એ કાવ્યના રૂપમાં હોય, એને આપણે પદ્ય વાર્તા કહીએ છીએ. તો મધ્યયુગમાં જેમ કે સિંહાસન બત્રીસી, મદન મોહના જેવી જે કૃતિઓ છે એ પદ્ય વાર્તાઓ છે. મધ્યયુગમાં ખાસ કરીને જે એક સર્જક કે શામળ, એ જે શામળ છે મધ્યયુગનો ખૂબ જ મોટા ગજાનો વાર્તાકાર છે. અને એના જેવો કોઈ પણ અન્ય સર્જક વાર્તાની દૃષ્ટિએ મધ્યયુગમાં આપણને પ્રાપ્ત થતો નથી. તો આ જે સર્જક છે શામળ, એ શામળે ઘણી બધી વાર્તાઓ આપી છે
અને એ પણ પદ્યના સ્વરૂપમાં છે. તો મદન મોહના, સિંહાસન બત્રીસી જેવી જે વાર્તાઓ છે એ વાર્તાઓ પદ્યના સ્વરૂપમાં લખાયેલી છે. બહુ રસિક કૃતિઓ આપી છે. અને એ ભટ્ટ શામળે એમની જે વાર્તાઓ છે એમાં જે સમસ્યાઓ મૂકી છે, જે કોયડાઓ મૂક્યા છે, જેમ કે ચંદ્રાવતી વાર્તા, એ ખૂબ જ જાણીતા છે. તો એનો પણ આપણે સવિસ્તાર અભ્યાસ કરીશું. ત્યાં બીજા યુનિટની વાત, ત્રીજા યુનિટની વાત પૂરી થાય છે. અને ક વિભાગ. હવે નેક્સ્ટ યુનિટ નંબર 3 અને એમાં ખ વિભાગ. હવે આ ખ વિભાગની અંદર કેટલીક કૃતિઓ આપેલી છે, એનો આપણને અહીંયા અભ્યાસ કરવાનો છે. તો એની પણ એક રૂપરેખા અને સમજ આપણે અહીંયા કેળવીએ. તો એ જે કૃતિઓ છે એ કૃતિઓમાં ખાસ કરીને નંબર 1 ભરતેશ્વર બાહુબલી રાસ, નંબર 2 કાન્હડદે પ્રબંધ, નંબર 3 વસંત વિલાસ, નંબર 4 પ્રેમ પચીસી, નંબર 5 કાદંબરી. તો આ 5 રચનાઓ છે. યુનિટ 3માં 5 રચનાઓ છે અને એ 5 રચનાઓનો અભ્યાસ આપણે આ પેપરમાં કરવાનો છે. તો આ પણ બહુ જ મહત્ત્વની અને ખૂબ જ રસિક એવી કૃતિઓ છે. તો અને આ જે કૃતિઓ છે એ કૃતિઓ માટે જે એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, આ એની એક ટેક્સ્ટ બુક છે. અહીંયા તમે જોઈ શકો છો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ડૉક્ટર રમેશ એમ ત્રિવેદી. તો આ જે સર્જક છે તો એને આ કૃતિ એટલે કે આ મધ્યયુગ નું જે સાહિત્ય છે એના ઇતિહાસની એનું સંકલન આ સર્જકે કરેલું છે. તો આમાં પણ તમને વિશેષ પ્રકારની માહિતી મળી શકે તેમ છે. હવે આ કૃતિઓની ટૂંકમાં વાત કરીએ તો ભરતેશ્વર બાહુબલી રાસ એ મધ્યયુગમાં પ્રાપ્ત થતી ખૂબ જ રસિક કૃતિ છે. આમાં ચક્રવર્તી પદેચ્છુ એવા ભરત અને યથાનામ ગુણ એવા બાહુબલી, આ બે ભાઈઓ છે. બે ભાઈઓની આ કથા છે. ખૂબ જ રસિક કથા છે. એક વ્યક્તિને કે જે ભરત, એને ચક્રવર્તી રાજા થવું છે. તો બીજી બાજુ જે બાહુબલી છે, યથાનામ ગુણ, કે જે એનું નામ છે એવા જ એનામાં ગુણો પણ છે. તો એને વૈરાગ્ય લાગે છે, એને વૈરાગ્ય એનામાં જન્મે છે. અને એને કોઈ રાજાનું જે સિંહાસન છે, જે સત્તા છે, એમાં કાંઈ જ પણ પ્રકારનો લોભ કે મોહ નથી. એ રીતની વાત બંને ભાઈઓ ભરત અને બાહુબલી, બે ભાઈઓની જે વીર ગાથા છે, જે પરાક્રમ ગાથા છે, એ ગાથા અહીંયા આલેખી છે. એવી રસિક કૃતિ આ અહીંયા આપણને મળે છે. અને તત્કાલીન લોકાચાર, વીરાચાર, રીત રિવાજો, એ સૌ બાબતો આ કૃતિમાંથી આપણને મળે છે. એટલું જ નહીં, પણ ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને ગુજરાતી સાહિત્યની જે વિકાસ રેખા છે એને સમજવામાં પણ આ કૃતિ ઉપયોગી છે. ઓકે, એના પછીની બીજી કૃતિ છે કાન્હડદે પ્રબંધ. તો કાન્હડદે પ્રબંધ એ કવિ પદ્મનાભ એને લખેલું એક પ્રબંધ કાવ્ય છે. એ જે પ્રબંધ કાવ્ય છે એમાં એક રસિક મજાની વાત કરી છે કે કાન્હડદે પ્રબંધમાં સર્જક કહે છે જ્યારે ભગવાન સોમનાથ એટલે કે સોમનાથ પાસે જાય છે ત્યારે એ કહે છે કે તઈ બાલીઓ કામ ત્રિપુર પવન વેગી ઝીમતુલ પદ્મનાભ પૂછે સોમૈયા કેથવ કેરું ત્રિશુલ. આ જે કવિનો જે વસવસો છે, એનો ધર્મનો જે નાદ છે, એ નાદ આ પંક્તિમાં જોવા મળે છે. તો આ કાન્હડદે પ્રબંધ છે એ 4 ખંડની અંદર રચાયેલું છે. તો આવું એક વીર રસથી ઉભરાતું, વીર રસથી છલકાતું એવું એક પ્રબંધ સ્વરૂપ છે. અને એમાં પણ કાન્હડદે પ્રબંધ એક કૃતિ છે. એ કૃતિ આપણને આ યુગમાંથી મળે છે. એના પછી વસંત વિલાસ, માત્ર 84 કડીનું, 84 કડીમાં આલેખાયેલું વસંત વિલાસ એ મધ્યયુગનું ખૂબ જ જાણીતું એવું એક સ્વરૂપ છે, અર્થાત એવું એક કાવ્ય છે વસંત વિલાસ.
અને આ જે કૃતિ છે એ કૃતિ અજ્ઞાત છે, અર્થાત એના સર્જક આપણને મળતા નથી. એમાં કહેવાયું છે કે વસંત તણા ગુણ ગહ ગહયા મહમહયા સવી સહકાર ત્રિભુવન જય જયકાર ટીકા રવ કરઈ અપાર. તો આ જે વસંત વિલાસ છે એ વસંત વિલાસ જે માત્ર 84 કડી છે, પણ જીવનનો ઉલ્લાસ એમાં ભરી દીધો છે. જીવનના ઉલ્લાસથી ઉભરાતું કડીએ કડીએ એટલે જીવનનો ઉલ્લાસ ત્યાં ઉભરાય છે. તો આવો એક રસિક પ્રકૃતિ કાવ્ય આપણને મધ્યયુગમાંથી મળે છે. એના પછી છે પ્રેમ પચીસી. તો પ્રેમ પચીસી એ વિશ્વનાથ જાની એનું એક ભ્રમર ગીત છે. તો એ પણ ખૂબ રસિક છે, એ પણ મધ્યયુગમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ પણ એક મહત્ત્વની રચના છે. એના પછી કાદંબરી. તો મિત્રો કાદંબરી એ મૂળે તો બાણભટ્ટને લખેલી કૃતિ છે, અને એ પણ ગુજરાતીમાં નહીં સંસ્કૃત ભાષાની અંદર રચાયેલી કૃતિ છે. અને તે જે ખૂબ જ કઠિન છે, સર્જકના શબ્દોમાં કહીએ તો અતિ કઠિન એવી જે સંસ્કૃતની કૃતિ છે કે કાદંબરી. તો એ કાદંબરીને બાણભટ્ટ પદ્યમાં ઉતારે છે અને ગેય સ્વરૂપમાં ઉતારે છે, સરળ કરીને ઉતારે છે. તો આવી એક રચના છે કે અહીંયા કાદંબરી તો ભવોભવની પ્રીત, જન્મ જન્માંતરોની પ્રીતની વાત આ કૃતિમાં કરેલી છે. એક રસિક કૃતિ આપણને આ પ્રાપ્ત થાય છે. તો આ રીતે મિત્રો ફરીથી ટૂંકમાં ગુજરાતી પેપર 307 એટલે કે CEGJ 307 એ પેપરની અંદર 3 યુનિટ છે. એ 3 યુનિટનો અભ્યાસ આપણને કરવાનો છે. અને હવે પછીના નેક્સ્ટ જે વિડીયો છે એમાં પદ્ધતિસર એટલે કે સવિસ્તાર આપણે આગળ ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.